અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે પ્રસ્થાન. અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા પાવન અને ભક્તિમય માહોલમાં નીકળી હતી. રથયાત્રાના શુભ પ્રારંભે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પારંપરિક પહિંદ વિધિ કરી ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભવ્ય શણગારિત રથોમાં નગરચર્યાએ નીકળતા સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું. માર્ગો પર લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે ભગવાન દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રા દરમિયાન સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જ્યારે વિવિધ અખાડાઓ, ભજન મંડળીઓ અને સાંસ્કૃતિક ઝાંખીઓએ રથયાત્રાની શોભામાં વધારો કર્યો હતો. ભક્તોના ઉત્સાહ અને આસ્થાના અનોખા દ્રશ્યો સમગ્ર યાત્રા માર્ગ પર જોવા મળ્યા હતા. ભગવાન જગન્નાથજીની કૃપાથી રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ થાય તેવી પ્રાર્થના સાથે ભવ્ય રથયાત્રા આગળ વધી હતી. અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ.